ભાતના રસાવાળા મુઠિયા. હેલો, સંજીવ કપૂર ખજાનામાં તમારું સ્વાગત છે. હું છું શેફ એશા અને આજે આપણે બનાવવાના છે ભાતના રસાવાળા મુઠિયા. એને બીજું નામ પણ કહેવાય કે લોકો ખાલી એને રસવાળા મુઠિયા પણ કહે છે. ચલો જોઈએ એના માટે કઈ કઈ સામગ્રીની જરૂરત છે. 2 કપ ભાત, એને મેં પહેલાંથી કરીને રાખ્યો છે. 2 મોટા ચમચ સમારેલા ધનિયાના પત્તા, અડધો કપ દહીં, અડધો નાનો ચમચ રાઈ, 3 થી 4 મોટા ચમચ તેલ, 5 મોટા ચમચ આટા, 2 નાના ચમચ અદરક અને ગ્રીન ચીલીનું પેસ્ટ, અડધા લીંબુનો જ્યુસ, અડધી નાની ચમચ હળદર, 1 નાનું ચમચ સાકર, 2 થી 3 મરચાં, અડધો નાનો ચમચ જીરો, અડધું નાનું ચમચ જીરા પાવડર, 1 ચૂટકી જેટલું હિંગ, 1 નાનું ચમચ ધનિયા પાવડર, અડધો નાનો ચમચ લાલ ચીલી પાવડર, મીઠું સ્વાદ અનુસાર. સૌથી પહેલાં રસવાળા મુઠિયા બનાવવા માટે આપણે ભાતનો એક ડો બનાવી લેશું. ડો બનાવવા માટે સૌથી પહેલાં એક મોટા બોલમાં આપણે ભાત લેશું. આમાં આપણે નાખશું 5 મોટા ચમચ આટા. આની સાથે આપણે નાખશું બધો આપણો ગરમ મસાલો, જે છે લાલ ચીલી પાવડર, ધાણા જીરું, મીઠું, થોડી સાકર, હળદર, જિંજર ચીલી પેસ્ટ મેં પહેલાંથી બનાવીને રાખી છે, એ આપણે એ પણ નાખશું થોડું અંદર. તમને તીખું ભાવે તો તમે વધારે મરચાં નાખી શકો છો. અને આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી નાખશું. આને આપણે એક ડોના જેમ ફોર્મ કરવાનું છે, એટલે હવે આપણે આમાં નાખશું થોડું તેલ. હવે આપણે આમાં નાખશું થોડો લીંબુનો રસ ને થોડું નાખશું સમારેલી કોથમીર. આ બધાને આપણે હાથથી સારી રીતે મિક્સ કરીને એક ડો બનાવી લેશું. ભાતનો ડો તૈયાર છે. હવે આપણે આના નાના નાના ટુકડા કરી રાખશું અને બોલ સાઇઝમાં બનાવી કાઢશું. મુઠિયા બનાવવા માટે ધ્યાન રાખો કે જે બોલ હોય એ થોડું કડક હોય, એટલે હવે જ્યારે એને બોઇલ કરતા હોય ત્યારે ફાટે નહીં. આવા શેપના મેં બોલ બનાવી કાઢ્યા છે. મેં ભાતના બધા મુઠિયા બનાવીને તૈયાર રાખ્યા છે. હવે આપણે આના માટે એક વઘાર બનાવશું. વઘાર બનાવવા માટે સૌથી પહેલાં ગેસને ચાલુ કરી લીજીએ. આમાં આપણે નાખશું તેલ. તેલ જેવું ગરમ થાય હવે આપણે નાખશું આમાં રાઈ. રાઈ જેવી ફૂટવા માંડે આપણે નાખશું જીરું, થોડું હિંગ, એકાદ મરચું તીખું કરવા માટે તમે હાથથી તોડીને નાખી શકો છો. હવે આપણે નાખશું બધો સૂકો મસાલો, થોડું લાલ મરચું, થોડી હળદર, થોડુંક જીરું પાવડર અને થોડું ધાણા પાવડર. આ બધાને બરાબર રીતે સાતડી કાઢો. આપણો વઘાર તૈયાર છે. હવે આપણે નાખશું પાણી. તકરીબન 2 કપ જેટલું પાણી નાખશું આપણે અંદર અને હવે આપણે આને બોઇલ કરવા મૂકશું. જેવું પાણી બોઇલ થઈ જાય આપણે આ બધા મુઠિયા અંદર નાખીને એને થવા દેશું. પાણી બોઇલ થઈ ગયું છે. આપણે જે મુઠિયા બનાવ્યા છે એ આપણે ધીરે ધીરે આની અંદર નાખી દઈશું. ધ્યાન રાખો કે મુઠિયા ફાટે નહીં. હવે આપણે આમાં નાખશું થોડું મીઠું. આપણે મુઠિયામાં પહેલાંથી મીઠું નાખી દીધું છે, એટલે બહુ થોડું નાખજો. આને આપણે સારી રીતે ધીમેથી હલાવીને 8 થી 10 મિનિટ માટે આને પકાવી લેશું. 8 થી 10 મિનિટ થઈ ગઈ છે. મુઠિયાની સાઇઝ છે ને થોડી મોટી થઈ ગઈ હશે. ધ્યાન રાખો કે ફાટે નહીં, એના માટે આપણે ડો બરાબર બનાવવો પડે. હવે આપણે આમાં નાખશું જેરેલું દહીં અને આપણે એકદમ આરામથી ધીમે ધીમે મિક્સ કરી નાખશું. અગર તમને લાગે કે રસો થોડો ઘાટો છે તો તમે થોડું પાણી પણ નાખી શકો છો. આને આપણે હવે 2 થી 3 મિનિટ માટે થવા દેશું. આમાં આપણે નાખશું સમારેલી કોથમીર. દહીં અગર ખાટું હોય તો તમે સાકર નાખી શકો છો. અગર તમને મીઠું વધારે પસંદ ના હોય તો સાકર તમે નહીં નાખો. મુઠિયા તૈયાર છે. આને આપણે ગરમા ગરમ સર્વ કરશું. ખાલી એક વસ્તુનું ધ્યાન રાખજો કે આ પાછું બોઇલ નહીં થાય.